હેલો સ્ટુડન્ટ્સ, આપણું ચેપ્ટર છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો. અને એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કુલમનો નિયમ અને તેનું સદિશ નિરૂપણ સમજ્યા. હવે કુલમ બળની કેટલીક અગત્યની અને નોંધપાત્ર જે બાબતો છે એની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીએ. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લું સેક્શન હતું એની અંદર આ મેં એક ઇક્વેશન લખેલું કે કુલમ બળનું મૂલ્ય જે છે, મૂલ્ય એટલે વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ F12 અને વિદ્યુત ભાર Q2 પર Q1 વડે લાગતું બળ F21, બંને સરખા. અને કેટલું હોય છે એનું મૂલ્ય? તો કે K Q1 Q2 અપોન R². કેવું હોય છે? સમાન. શા માટે? તો કે મૂલ્ય છે અને મૂલ્ય નિરપેક્ષ હોય છે, એટલે ધન કે ઋણ દર્શાવતા નથી આપણે. જો એને સદિશ સ્વરૂપે લખીએ આપણે કે ભાઈ કુલમ બળ જે છે એનું સદિશ નિરૂપણ, તો F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 સદિશ, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. આ આપણું લાસ્ટ સેક્શન હતું જે આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લા ટોપિકમાં જોયેલું. આના ઉપરથી કહી શકીએ કે ભાઈ આમ કુલમ બળ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. આ બાબત અત્યાર સુધી લગભગ આપણે સમજ્યા છીએ. હવે કેટલીક અગત્યની બાબતો જોઈએ આપણે. તો કોલંબીય બળ માટે કેટલીક અગત્યની નોંધપાત્ર બાબતો જે તમારા કન્સેપ્ટને વધારે ક્લિયર કરી નાખશે. મનની જે મૂંઝવણ હશે લગભગ દૂર થઈ જશે. પહેલી બાબત કે ભાઈ કુલંબીય બળ જે છે, કુલમ બળ એ ક્યાં લાગે છે? તો પહેલી બાબત, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. મતલબ યાદ રાખવાનો કે પહેલું તો વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ અને વળી પાછા સ્થિર હોવા જોઈએ. તો આવા જે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો છે એની વચ્ચે કુલંબીય બળ લાગે છે અથવા કુલમ બળ લાગે છે. રેડી? ખ્યાલ આવ્યો? બીજું જે આપણે ઉપર સમજ્યા એ પ્રમાણે કે કુલમ બળનું જે મૂલ્ય છે એ કેવું હોય છે? સમાન હોય છે. ચલો, ઓકે, રેડી? ત્રીજી બાબત, બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, જે આપણે આ ટોપિકમાં સમજ્યા કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. ઓકે, તો બળની દિશા પરસ્પર કેવી છે? તો કે વિરુદ્ધ છે. ચલો આગળ, બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. આ જે બળ લાગે છે ક્યાં લાગે? જે આપણા કુલમના નિયમના ટોપિકમાં જ હતું કે ભાઈ કુલમ બળ એ વિદ્યુત ભારોને જે જોડતી રેખા છે એના પર લાગે છે. જે નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે Q1 અને Q2 વચ્ચે લાગતું જે બળ છે આ જોડતી રેખા પર લાગે છે. પછી આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોય એ પછીની વાત છે. પહેલાં તો લાગતું બળ ક્યાં હોય છે? તો કે ભાઈ બંને વિદ્યુત ભારને જોડતી રેખા પર. ઓકે. બીજી બાબત, આ બળ એવું છે કે એમાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું જે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને હાજર હોય છે. જે આપણે જોયું અહીંયા અને આકૃતિમાં પણ જોઈ શકો છો. Q1 ઉપર લાગતું બળ F12 છે અને Q2 ઉપર લાગતું બળ F21. તમે જુઓ છો કે આ ક્રિયાબળ હોય તો આ શું હોય? પ્રતિક્રિયાબળ. એટલે આ કુલમ બળ એમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને હાજર હોય છે. માટે આપણે કહી શકીએ છીએ કે કુલમ બળ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ત્રીજા નિયમમાં તમે આ સમજેલા છો, બરાબર ને? ઓકે, ચલો આગળ. બીજું, આ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. જે આપણું સૂત્ર તમને યાદ છે બધાને, સાદું સમીકરણ કે કુલમ બળ માટે K Q1 Q2 અપોન R². અને એનું જે વિધાન છે કુલમ બળના એમાં પણ આ પદ આવે છે કે ભાઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. સાતમું પદ બહુ જ અગત્યનું છે કે બે વિદ્યુત ભારો પર લાગતા બળો પર ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી. ચલો આ બાબતને આપણે નીચેની આકૃતિથી સમજી લઈએ કે અહીંયા તમારી સામે એક
ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર આપેલું છે, Q1, Q2 અને Q3. હવે તમે બધા જાણો છો ને કે ચલો Q1 ઉપર Q2 વડે લાગતું બળ, બીજું કે બધા જ વિદ્યુત ભારો સમાન વીજભારિત છે એટલે અપાકર્ષી બળ લાગે છે એવું આપણે વિચારીએ. ચલો Q1 પર Q2 વડે લાગતું બળ F12 અપાકર્ષી છે એટલે Q2 એને પોતાનીથી દૂર ધકેલે છે. ઓકે, એ જ રીતે Q2 પર Q1 વડે લાગતું બળ F21 જે આ દિશામાં લાગે છે. હવે આ બંને જે બળો છે, આ બંને બળો પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં છે. હવે વાત કરીએ આપણે ત્રીજા વિદ્યુત ભારની. તો જે ત્રીજો વિદ્યુત ભાર Q3 છે એ પણ આ Q1 અને Q2 પર બળ લગાવે છે. જેમ કે Q1 ઉપર Q3 વડે લાગતું બળ F13 અને Q2 પર Q3 વડે લાગતું બળ F23 છે. પણ આ બંને જે બળો છે એ અગાઉનું જે બળ છે F12 અને F21 ઉપર કોઈ અસર કરતું નથી. બહુ સીધો હિસાબ છે, દરેક જોડ પોતાનું સ્વતંત્ર બળ લગાવે છે, એમાં ત્રીજા વિદ્યુત ભારની કોઈ અસર થતી નથી. એટલે જ વિધાન નંબર 7 ખૂબ જ અગત્યનું, બે વિદ્યુત ભારો પર લાગતા બળ ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી વિદ્યુત બળ પર. આમ આપણે કહી શકીએ કે આ કુલમ્બ બળ એ ટુ બોડી ફોર્સ, કેવું છે? ટુ બોડી ફોર્સ, જે આપણે અગાઉ ધોરણ 11માં ભણી ગયા છે. છેલ્લે તો છેલ્લી બાબત આમ કહી શકીએ કે આ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. રેડી? તો આ 9 બાબતો એ કુલમ્બના નિયમને ખૂબ જ સરળતાથી અને તમને સમજી શકાય એ રીતે છે રજૂ કરે છે. તો એના પરથી એક ખાસ નોંધ યાદ રાખજો, જે આકૃતિ સાથે પણ સુસંગત છે, કે F12 પર કે F21 પર ત્રીજા વિદ્યુત ભાર Q3ની કોઈ અસર થશે નહીં કે તેમનું મૂલ્ય પણ બદલાશે નહીં. આ બાબત ખાસ યાદ રાખજો. એટલે જ આપણે એને શું કહીએ છીએ? ટુ બોડી ફોર્સ. રેડી? ચલો, ઓકે. તો આ થઈ કુલમ્બ બળનું વિધાન અને તેની કેટલીક નોંધપાત્ર બાબતો. આગળ ચાલશું. હવે આપણે એક અગત્યના પ્રશ્ન તરફ જઈએ છીએ કે જે ખૂબ જ IMP છે અને આગળ એનો આપણે ઘણીવાર ઉપયોગ કરવાનો છે. તો એ બળ છે, હવે અત્યાર સુધી આપણે કેવું હતું કે ભાઈ બે જ બળો હાજર હોય અને એમના વચ્ચે લાગતા કુલમ્બ બળનો વિચાર કરતા હતા. પણ તંત્ર એવું પણ હોઈ શકે છે કે જેમાં ઘણા વિદ્યુત ભારો એકસાથે હાજર હોય અને એના વડે કોઈ એક આપેલા વિદ્યુત ભાર પર લાગતું કુલમ્બ બળ શોધવું હોય તો પ્રશ્ન થાય ને આપણને. તમને પણ થયો હશે કે હવે શું કરવાનું? તો એના માટે આપણે એક અગત્યનો જે સિદ્ધાંત છે, સંપાતપણાનો સિદ્ધાંત, એ ઉપયોગી બનશે, જે 11 સાયન્સની અંદર તરંગના અને દોલનના ચેપ્ટરમાં આવતો હતો, ખાસ કરીને તરંગના ચેપ્ટરમાં. ચલો, કેમ આવશ્યકતા ઊભી થયા નિયમની? સંપાતપણાનો નિયમ. તો એના માટે એક બાબત તમને પર્ટિક્યુલર સમજાવશે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય તો તેમના કોઈ એક વિદ્યુત ભાર પર તેમાંના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતું બળ શોધવા માટે કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. સમજમાં આયા? ક્યાં? કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય તો તેમાંના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતું બળ કઈ રીતે મળે આપણને? તો કે એ બળ શોધવા માટે કુલમ્બનો નિયમ, જે આપણે જાણીએ છીએ, અને સંપાતપણાનો સિદ્ધાંત, જે આપણે આ પ્રશ્નમાં સમજવાનો છે, એની શું પડે છે? જરૂર પડે છે. ચલો, સમજમાં આવ્યા ને? તો ચલો સિદ્ધાંત સમજી લે. એક સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત છે, કોઈ વિદ્યુત ભાર પર બીજા સંખ્યાબંધ
વિદ્યુત ભારોને લીધે લાગતું બળ તે વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભારોને લીધે એક જ સમયે દરેકને લીધે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. વ્યક્તિગત બળો બીજા બળોની હાજરીમાં અસર પામતા નથી. આને શું કહે છે? તો કે ભાઈ સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. બહુ સીધી ભાષામાં કે કોઈ એક વિદ્યુત ભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુત ભારોને લીધે લાગતું બળ એ દરેક વિદ્યુત ભારો વડે લાગતા બળોના સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. લાસ્ટમાં હું તમને આ વિધાન ફરી સરળ ભાષામાં લખીને સમજાવીશ. અત્યારે આ જે ડેફિનેશન છે એ ચોપડીમાં આપેલી છે, એટલે આપણે સમજી લઈએ ફરી એકવાર કે કોઈ વિદ્યુત ભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુત ભારોને લીધે લાગતું બળ કેટલું હોય? તો કે ભાઈ તે વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભારોને લીધે એક જ સમયે દરેકને લીધે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. બીજી બાબત કે વ્યક્તિગત જે બળો છે એ બળો બીજા બળોની બીજી બળોની હાજરીમાં અસર પામતા નથી. આને શું કહે છે? સંપાતપણાનો સિદ્ધાંત. ચલો તો હવે આપણે એને આકૃતિથી સમજી લઈએ. તો તમારી સામે એક કાર્ટેશિયન નિયમ પદ્ધતિ આપેલી છે. આકૃતિનું વર્ણન તમારે જાતે સમજી લેવાનું છે અને શીખી જવાનું છે. થોડી ઘણી માહિતી મેં બાજુમાં લખેલી છે, તો તમે જોઈ શકો છો કે આપણી સામે કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં આ આપણો એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. આકૃતિમાં આપણને 3 વિદ્યુત ભારો દર્શાવ્યા છે, Q1, Q2 અને Q3. આકૃતિમાં આ તંત્ર આપણને આપેલું છે. ચલો તો આ 3 વિદ્યુત ભારો જે છે એમનું ઉગમ બિંદુને અનુલક્ષીને તેમના સ્થાન સદિશ અનુક્રમે કેટલા છે? તો કે ભાઈ R1, R2 અને R3. ઉગમ બિંદુને અનુલક્ષીને તેમના સ્થાન સદિશ અનુક્રમે શું છે? તો કે Q1 માટે R1, Q2 માટે R2 અને Q3 માટે R3. ચલો આ આખું એક તંત્ર આપણી સામે છે. હવે આપણે આ આકૃતિ થોડી ધ્યાનથી સમજી લઈએ કે ભાઈ આપણે વિદ્યુતભાર Q1 ઉપર લાગતા બળને શોધવું છે. તો પહેલાં તો Q1 વિદ્યુતભાર જે છે એના પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ, તો કે ભાઈ F12 જે આ દિશામાં લાગે છે. ઓકે, એ રીતે Q1 વિદ્યુતભાર પર Q3 વિદ્યુતભાર વડે લાગતું બળ F13 જે આ દિશામાં લાગે છે. મતલબ કે Q1 ઉપર 2 બળ લાગે છે, F12 અને F21. ચલો વાત કરીએ એમના વચ્ચેના અંતરની કે Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું? તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર છે R12 સદિશ, અને એ રીતે Q1 અને Q3 વચ્ચેનું અંતર છે R13 સદિશ. ચલો ખ્યાલ આવી ગયો? તો Q1 ઉપર અહીંયા 2 પ્રકારના બળો લાગે છે, Q2 વડે અને Q3 વડે. હવે આ બંને જે બળો છે એ બંને બળોનું પરિણામી બળ આપણને મળશે આ દિશામાં, જે છે F1, જે આપણે આ પ્રશ્નમાં શોધવાનું છે. તો ચલો આકૃતિમાં સમજણ પડી ગઈ ને? આગળ ચાલીએ. હવે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ થિયરી લખવાની છે, તો પછી અહીં ધ્યાન આપવું પડે આપણે. Q1 પર Q2ના લીધે લાગતું બળ F12. ચલો કુલમ્બનો નિયમ, કારણ કે આપણે ઉપરના ટોપિકમાં ઉપરના પદમાં લખ્યું છે કે ભાઈ ઘણા બધા વિદ્યુત ભારો વડે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવા માટે કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. તો પછી Q1 વિદ્યુતભાર પર Q2ના લીધે લાગતું બળ F12 માટે F12 ઇઝ ઇક્વલ ટુ કુલમ્બના નિયમ પ્રમાણે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. સમીકરણ નંબર 1 કુલમ્બના નિયમ અનુસાર.
ચલો એ રીતે Q1 પર Q3ના લીધે લાગતું બળ F13 ઇઝ ઇક્વલ ટુ કુલમના નિયમ અનુસાર 1/4πε0 Q1 Q3 અપોન R13 સ્ક્વેર આ મૂલ્ય છે ઇન્ટુ R13 કેપ. હવે થોડું ડિટેલમાં જઈએ તો આ જે R12 અને R13 જે છે એને મેળવવા માટેની એકમાત્ર જાણકારી જે અગાઉ આપણે 11માં ભણ્યા છીએ સદિશના ચેપ્ટરમાં, પણ થોડી રિવિઝન પણ થઈ જાય અને કેટલીક મનની જે બાબતો છે એનું સમાધાન પણ થઈ જાય કે તમને પ્રશ્ન થાય કે R13 એટલે R1 માઇનસ R2 જ કેમ. આપણે અગાઉના ટોપિકમાં સદિશ સ્વરૂપમાં સમજ્યા હતા, પણ છતાંય અહીં જોઈ લઈએ કે ભાઈ R12 એ શું છે. પહેલાં તો ભાઈ R12 સદિશ એ Q2 થી Q1ની દિશામાંનો સ્થાન સદિશ, અથવા એમ પણ કહી શકીએ કે R12 એ Q2 અને Q1 વચ્ચેનું અંતર છે. તો પછી એ મેળવવું કઈ રીતે? તો ભાઈ આપણે લખીએ છીએ કે ભાઈ સ્થાન સદિશના સરવાળાની ત્રિકોણની રીતથી. તમે બધાએ ત્રિકોણની રીત સમજ્યા છો, ટેલ ટુ હેડ ગોઠવતા જવાના સદિશોને. તો આ રીતે નીચે તમે સમજી શકો છો. આ આકૃતિ અને આ બંને આકૃતિ સમજી લેજો. આ આપણા માટે છે R2 સદિશ, આ બીજો સદિશ છે R12. તો તમને ખ્યાલ છે એક સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ જો આ રીતે ગોઠવણ કરવામાં આવે તો આ સદિશ એ આ બંનેનો સરવાળો દર્શાવે છે, જે અહીં આકૃતિમાં તમને આપેલું છે. આ આપણા માટે R2 સદિશ, આ R12 સદિશ. તો આ જે છે એ R1 જે આ બંનેનો શું છે? સરવાળો. ઓકે, ત્રિકોણની રીત કે કોઈ સદિશના હેડ પર બીજા સદિશના ટેલને મૂકો તો લાસ્ટમાં ટેલ અને હેડને જોડતો સદિશ એ બંનેનો સરવાળો દર્શાવે છે ત્રિકોણની રીત અનુસાર. તો એમ આગળ ચાલીએ તો હવે જોઈ શકો છો કે આ બંનેનો સરવાળો આપણને આ સદિશ આપે. તો કે R2 પ્લસ R12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? બંનેનો સરવાળો સદિશોનો. તો કે R1 સદિશ માટે R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજમાં આવ્યા? હવે સમજણ પડી જવી જોઈએ કે આપણે R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 કેમ લઈએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને પણ જોશો તો તમને આ બાબત વધારે સરળતાથી સમજાશે. R13 માટે પણ આ જ પ્રમાણે લેવાનું છે. R13 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R3, જેમાં તમે અહીંયા આ જોઈ શકો છો આકૃતિમાં કે આપણો આ સદિશ R3 એના પર ગોઠવાયેલો સદિશ R13 અને આ બંને સદિશોનો સરવાળો આપણને R1 આપે છે. માટે આ બંનેનો સરવાળો R1 માટે R13 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. ઓકે, તો હવે આપણે આગળ ચાલીએ. Q1 ઉપર લાગતું પરિણામી બળ, જે આપણે કુલમના નિયમથી 2 બળ મેળવ્યા છે. તો હવે અહીંયા લાગશે સંપાતપણાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર શું વાત હતી સિદ્ધાંતમાં? તો કે ભાઈ દરેક વિદ્યુત ભારો વડે લાગતા બળોના સ્વતંત્ર સરવાળા જેટલું હોય છે. તો ચલો F1 આપણે શોધવું હોય તો બંને બળોનો શું થાય? સરવાળો F12 પ્લસ F13. ચલો માત્ર કિંમત મૂકવાની છે. F12 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ 1/4πε0 ઇન્ટુ Q1 Q3 છે અહીંયા અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. સદિશના નિરૂપણ તમે સમજી ગયા છો. હવે આ જે એકમ સદિશ છે એટલે કે સદિશ અને તેનું મૂલ્ય ડાયરેક્ટ આપણે અહીંયા કિંમત મૂકી દીધેલી છે. તમે એક પદ વધારી પણ શકો છો કે સદિશની જગ્યાએ તેનું એકમ સદિશની જગ્યાએ તેનું સદિશ અને મૂલ્યનો ગુણોત્તર મૂકી પછી તમે સાદુરૂપ આપી શકો છો. આપણે આગળ ભણી ગયા સદિશના સ્વરૂપ પ્રમાણે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન
R13 એટલે R1 સદિશ માઇનસ R2 સદિશનો મોડ એનો ક્યુબ, જે આપણે અહીંથી લીધેલો છે એકમ સદિશમાં જે નીચેનું મૂલ્ય આવે છે આમાં એડ કરેલું છે, જે આપણે સદિશ સ્વરૂપમાં ભણી ગયા છે. એક વખત થિયરી રિવિઝન કરી નાખજો એટલે કન્સેપ્ટ ક્લિયર અને મુશ્કેલી પણ નહીં પડે. ચલો એ પ્રમાણે 1/4πε0 ઇન્ટુ Q1 Q3 અપોન R1 સદિશ માઇનસ R3 સદિશ, જે અહીંયા છે એ જ પ્રમાણે નો ક્યુબ R1 સદિશ માઇનસ R3 સદિશ. ઓકે, તો આ થઈ ગયું F1 Q1 ઉપર લાગતું પરિણામી બળ. પણ ધારો કે તંત્ર n વિદ્યુત ભારોનું બનેલું હોય તો એને પણ આપણે સમજી લઈએ, જેથી પ્રશ્ન આપણને આગળ જતાં મૂંઝવે નહીં અને પરીક્ષામાં પૂછાય કે ભાઈ n વિદ્યુત ભારોના તંત્ર વડે લાગતું પરિણામી બળ ઉદાહરણ સહિત સમજાવો. તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ બાબત આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આકૃતિ તમને આપેલી છે કાર્ટેશિયન પદ્ધતિ XYZ. રેડી? તમારી સામે અહીંયા n વિદ્યુત ભારોનું તંત્ર આપેલું છે. ઓકે, તો ચલો Q1 Q2 Q3 અને Qn અપ ટુ Qn સુધીનું છે તંત્ર. તો હવે દરેકના સ્થાન સદિશ તમે જોઈ શકો છો કે ભાઈ Q2 છે એનો સ્થાન સદિશ છે R2 સદિશ. ઓકે, Q3 છે એનો સદિશ છે R3 સદિશ. ઓકે, Q1 છે એનો સદિશ છે R1 સદિશ અને Qn સદિશનો છે Rn સદિશ. ચલો હવે આપણે Q1 ઉપર લાગતું બળ આપણે શોધવું છે. તો Q1 ઉપર લાગતું બળ Q2 વડે તો કે F12, Q1 ઉપર Q3 વડે લાગતું બળ F13 અને Q1 પર Qn વડે લાગતું બળ F1n. તો ચલો દરેકનો હવે આપણે સરવાળો કરી નાખીએ છીએ. તો Q1 પર લાગતું પરિણામી બળ કેટલું, જે આપણે અગાઉ ભણ્યા છે એ પ્રમાણે તમારા પ્રશ્ન કન્ટિન્યુઅસ કરવાનો છે આગળના પ્રશ્નના અનુસંધાનમાં, એટલે દરેકનું વ્યક્તિગત બળ દર્શાવવાની જરૂર રહેતી નથી. જો તમને n વિદ્યુત ભારોના તંત્રનું પરિણામી બળ શોધવાનું પૂછાય તો પણ આગળનું જે પદ છે એને કન્ટિન્યુ કરી આ જવાબ તમે આગળ લખી શકો છો. તો ચલો Q1 પર લાગતું પરિણામી બળ કયું સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, તો કે ભાઈ F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13 પ્લસ અપ ટુ F1n. કિંમત મૂકો, તમને ફાવે છે. હવે આમાં તો કોઈ મુશ્કેલી છે જ નહીં. કુલમના નિયમ અનુસાર 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ 1/4πε0 ઇન્ટુ Q1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ અને અપ ટુ Qn માટે F1n માં લઈએ તો 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. ચલો કયું પદ કોમન છે, તો કે ભાઈ Q1/4πε0 કોમન છે. તો બાકીના જે પદો છે એ આપણે કૌંસની અંદર દર્શાવ્યા છે. Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ પ્લસ અપ ટુ Qn R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. પછીની જે રીત છે એ તમને ખ્યાલ છે. આ પણ લખી શકો છો, અથવા જે માઇનસવાળા જે પદો છે મોડવાળા પદો એ પણ તમે દર્શાવી શકો છો. ચલો વ્યાપક રીતે જોઈએ તો જો Q1 ઉપર લાગતું આપણે પરિણામી બળ શોધવું હોય તો જે બાકી છે જે સામાન્ય છે આપણે Q1/4πε0, બાકીના જે પદો છે એનો સરવાળો, તો કે સિગ્મા કેટલા વિદ્યુત ભારોનું તંત્ર, તો કે n, અને દરેક વિદ્યુત ભારનો ક્રમ કઈ અનુસાર બદલાય છે, તો કે ભાઈ IE ઇઝ ઇક્વલ ટુ 1, તો કે QI અપોન R1I સ્ક્વેર ઇન્ટુ R1I કેપ. ચલો આ જ પદને તમે આ રીતે પણ લખી શકો છો. F1 ઇઝ ઇક્વલ ટુ KQ1 સિગ્મા n I ઇઝ ઇક્વલ ટુ 1
ક્યુ આઈ અપોન આર 1i સ્ક્વેર ઇન્ટુ આર 1i કેપ. હવે ધારો કે કોઈ પર્ટિક્યુલર આપણને વિદ્યુત ભાર ન આપ્યો હોય તો આઈમાં વિદ્યુત ભાર પર લાગતું વ્યાપક બળ શોધવું હોય તો એફ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ આઈ અપોન 4πε0 એન વિદ્યુત ભારોનું તંત્ર આઈ ડઝ નોટ ઇક્વલ ટુ જે. યાદ રાખજો, આઈમાં જેના પર બળ લાગે છે એ પદ સિગ્માની જમણી બાજુ ક્યારેય આવતું નથી, જે આપણે અગાઉ અહીંયા લઈ લીધેલું છે. તો આઈ ડઝ નોટ ઇક્વલ ટુ જે અને જે ઇઝ ઇક્વલ ટુ 1. તો ક્યુ જે અપોન આર આઈ જે સ્ક્વેર ઇન્ટુ આર આઈ જે કેપ. પછી કેની કિંમત 1/4πε0 આપણે કે મૂકેલો છે અને પાછળનું પદ કન્ટિન્યુ. તમે આમની જગ્યાએ આ પદ પણ મૂકી શકો છો કે ભાઈ આર આઈ જે સદિશ ઇઝ ઇક્વલ ટુ આર આઈ માઇનસ આર જે સદિશ. ઓકે, આ પદનો પણ તમે ઉપયોગ કરી આ પદને આગળ દર્શાવી શકો છો. આનો જે ઉપયોગ છે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ, એ તમારે આગળના સમ્સ જે ગણવાના છે એની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. એટલે આ પ્રશ્નને તમે બહુ જ ધ્યાનથી અને સમજણથી લખી, સહેલું છે તો નક્કી છે, 2-3 વખત લખી જાઓ એટલે આપોઆપ મોટાભાગના કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પણ આ જે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ આગળના ઉદાહરણ, એક્ઝામ્પલ અને જે સ્વાધ્યાયના જે સમ્સ આપેલા છે એમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો ખૂબ જ ધ્યાનથી સમજી લેજો. અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ.